હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચેપ્ટર નંબર 4 11મા ધોરણની અંદર આપણે ચેપ્ટર નંબર 4 વિશે ચેપ્ટર નંબર 4માં આપણે ભણી રહ્યા છીએ અને શરૂઆત કરીએ આજના ટોપિકની તો કે ધંધાકીય એકમમાં આઉટસોર્સિંગ એટલે કે બહિર્સ્ત્રોત. આપણે આપણું ધંધાકીય એકમ જે ચલાવીએ છીએ ને એ ધંધાકીય એકમની અંદર કેવું થતું હોય છે મિત્રો કે ઘણી વખત આપણા એકમની અંદર અમુક એવી બાબતો હોય છે કે જેમાં આપણે ધંધાકીય ક્ષેત્રની અંદર રહીને જેમાં કામ નથી કરવાનું, પરંતુ એ ધંધાકીય ક્ષેત્રની અમુક પ્રવૃત્તિઓને કરવા માટે અથવા તો એ પ્રવૃત્તિઓ પાર પાડવા માટે આપણે ઘણી વખત અન્ય કંપનીઓ હોય અથવા તો અન્ય એવી સંસ્થાઓ હોય કે જેનો આપણે સહારો લઈએ છીએ. એટલે કે આપણા ધંધાકીય એકમના અમુક કામો કરવા માટે આપણે અમુક સંસ્થાઓને અથવા તો અમુક એવી એજન્સીઓ જે હોય ને એજન્સીઓને આપણે કામગીરી સોંપી દઈએ છીએ કે જેના કારણે શું થાય છે તો કે આપણને આપણા ધંધાકીય એકમની અંદર આપણા જે મુખ્ય કાર્યો છે, મહત્વના કાર્યો છે કે જેની ઉપર આપણે પૂરતું ધ્યાન આપવું પડે એમ છે, એવા કાર્યો આપણે સરળતાથી પાર પાડી શકીએ અને આપણે નક્કી કરેલા લક્ષ્યાંક સુધી પહોંચી શકીએ. એટલે કીધું છે કે ધંધાકીય કાર્યો કે પરચુરણ કાર્યો માટે કોઈ ચોક્કસ સમયગાળા માટે અથવા તો અન્ય જૂથના સ્વરૂપે સોંપવામાં આવે તો તેને કહેવાય આઉટસોર્સિંગ. બરાબર, આઉટસોર્સિંગ એટલે કે એવું કોઈ પણ સ્પેશિયલ વર્ક અથવા તો એવું બિનજરૂરી વર્ક, બિનજરૂરી પણ નહીં પરંતુ કંઈક અંશે એવું કહી શકાય કે બહુ અગત્યનું નથી અથવા તો એટલું બધું જરૂરી નથી એવું કામ આપણે કોઈ પણ એજન્સી પાસે કરાવીએ ને કે ટૂંકા ગાળા માટે એજન્સીને આપણે રચતા હોઈએ છીએ અથવા તો એની રચના થતી હોય છે અથવા તો એ જે એજન્સી છે એને આપણે આપણા ધંધાકીય એકમમાં સમયના ટૂંકા ગાળા માટે આપણે એને નિમતા હોઈએ છીએ અથવા તો એની નિમણૂક કરવામાં આવે છે કે જેની પાસે આપણે ધંધાના એવા કાર્યો કે જે ખૂબ જરૂરી નથી પરંતુ કંઈક અંશે જરૂર પડે એવા છે તો એ કાર્યો આપણે એની પાસે કરાવીએ ને તો આ આખી જે બાબત છે એને કહેવામાં આવે આઉટસોર્સિંગ. એનો સ્ત્રોત એ બીપીઓ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. એને અહીંયા જો ટૂંકું નામ આવે છે બીપીઓ એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. બરાબર, કે જેની અંદર કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયા પાર પાડવા માટે આ એક પ્રકારની રચના કરવામાં આવતી હોય છે કે જેમાં બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત સેવા મેળવવામાં આવે. મેં તમને કીધું એમ કે અમુક સમય માટે કરાર કરવામાં આવે કે ભાઈ તમારે કોઈ એક સંસ્થા છે અથવા તો એજન્સી છે કે એણે આટલા સમય માટે આ કંપનીની અંદર રહીને કાર્ય કરવાનું. આપણે શરૂઆતની અંદર ઘણા વર્ષો પહેલા એટલે કે આપણા મમ્મી પપ્પા જ્યારે નાના હતા ને, બરાબર, તમારા મમ્મી પપ્પા નાના હતા, મારા મમ્મી પપ્પા નાના હતા ને, એ સમયગાળા દરમિયાન એ લોકોના જે કપડાં સીવવાનું કામ હતું ને એ કપડાં સીવવાનું કામ દરજી પાસે કરાવવાનું હોય તો દરજી પાસે કરાવવાનું હોય તો એ દરજી પાસે જતા નહીં પરંતુ દરજીને ઘરે બોલાવવામાં આવતો. દરજી ઘરે આવે ને તો ઘરે એને કહેવામાં આવે કે ભાઈ તમારે આટલા કપડાં સીવવાના છે. ધારો કે કોઈ ઘરે લગ્ન પ્રસંગ હોય તો એને એક લગ્ન પ્રસંગ માટે ઘરના સભ્યોના જે કપડાં સીવવાના હોય ને તો એ સીવવા માટે એ ટેલર પાસે જતા નહીં પરંતુ એ ટેલરને ઘરે બોલાવતા. તો એની સાથે કેવો કરાર કરવામાં આવતો કે તમારે આટલા સમય સુધી અથવા તો આટલા વ્યક્તિઓના આટલા જોડી કપડાં તમારે સીવવાના છે. તો એ બધા એનું પોતાનું જે મશીન હોય ને એના બધા બીજા સાધન સામગ્રી હોય ને લઈને આપણી ઘરે આવી જતા અને ત્યાં આવીને કપડાં સીવવાની કામગીરી કરતા. તો આ શું હતું તો એક પ્રકારનું આઉટસોર્સિંગ એટલે કે એમાં શું થતું કે કરાર આધારિત શું થતું સેવા મેળવવામાં આવતી. એટલે કે એ આપણા કપડાં સીવી આપશે, બદલામાં આપણે એને મહેનતાણું આપીશું. એટલે અહીંયા શું છે સેવાના અર્થમાં આપણે જોવાનું છે. એક્ઝામ્પલ તરીકે કોલ સેન્ટરમાં કે ડેટા એન્ટ્રીનું કાર્ય જે કંપની કરવા ઈચ્છા ધરાવતી હોય તો તેનું કામ ખર્ચા ઉપર કાપ મૂકવાનું હોય. ધારો કે કોઈ કંપની છે તો એ પોતાના કંપનીની અંદર
કોલ સેન્ટર કે ડેટા એન્ટ્રીનું કામ હોય એ કોઈ પણ એક એજન્સીને સોંપી દે કે તમારે અમારી કંપની છે કે ધંધાકીય એકમ છે ત્યાં આવીને તમારે આ કામગીરી કરવાની છે, તો એ જે કામગીરી કરે અને અમુક સમય માટે નિમવામાં આવે ને તો આ પ્રમાણેની પદ્ધતિને આપણે આ તરીકે ઓળખી શકીએ છીએ મિત્રો. તો બીપીઓની જરૂરિયાત ક્યાં ઉદ્ભવે? તો કે ગ્રાહકો અને તેની સેવાઓ પર વિશિષ્ટ ધ્યાન આપવામાં આવે છે. બીપીઓની સેવાઓની અંદર એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગની અંદર ગ્રાહકો અને તેની સેવાઓ પર વિશિષ્ટ ધ્યાન આપવામાં આવે છે. ધંધાકીય એકમના ગ્રાહકો છે, ધંધાકીય એકમના ગ્રાહકો અને તેની જે સેવા છે એના ઉપર વિશિષ્ટ ધ્યાન આપવામાં આવે. તો કે કેવા પ્રકારનું? તો કે ખર્ચમાં કાપ મૂકવામાં આવે છે. આ પ્રમાણેની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે છે અથવા તો આ જરૂરિયાતથી શું થાય છે કે ધંધાકીય એકમ આવી સેવા મેળવવા પાછળનો હેતુ શું હોય કે એ જે ધંધો કરી રહ્યા છે, એ જે ધંધાકીય એકમ ચલાવી રહ્યા છે ને એમાં એ પોતાના ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપી શકે કે જેને અકોર્ડિંગ આપણે કહી શકીએ કે પોતાને કંપનીની અંદર ખર્ચમાં શું હોય તો કે કાપ મૂકવો છે. વિવિધ પ્રકારના જે ખર્ચાનું પ્રમાણ વધેલું છે એમાં કાપ મૂકવા માંગે છે. ત્યારબાદ કંપનીના મૂલ્યો વ્યવસ્થા પર વ્યવસ્થિત ધ્યાન આપી શકે એટલે કે કંપનીનું મૂલ્ય જે છે એટલે મૂલ્ય વ્યવસ્થા પર વ્યવસ્થિત ધ્યાન આપી શકે કે કંપની જે પ્રમાણેનો માલ સામાન બનાવે છે, ઉત્પાદન કરે છે, એનું જે વેચાણ કરે છે ને એની ગુણવત્તાઓ ઉપર શું કરી શકે? વ્યવસ્થિત ધ્યાન આપી શકે અથવા તો એના પર વિશિષ્ટ ધ્યાન આપી શકે. ત્યારબાદ છે કે કાર્યકુશળતાનો શું મેળવી શકે? લાભ મેળવી શકે. કર્મચારીઓને ધારો કે આવા વિવિધ પ્રકારના અલગ અલગ કામ સોંપવામાં આવે, ડેટા એન્ટ્રીનું છે કે અન્ય કામ પોતાના કર્મચારીઓ હોય એ જ કરે અને કેવું થતું હોય કે એક કામ તો એને કરવાનું જ પરંતુ સાથે એને સોંપેલા બીજા કાર્યો પણ પૂરા કરવાના હોય. તો આના કારણે એવું કહી શકાય અથવા તો એવું સમજી શકાય અથવા તો એવું અહીંયા જાણી શકાય આપણે કે કર્મચારીઓને એક કામ જે સોંપેલું હોય ને એ પણ વ્યવસ્થિત પૂરું ન કરતા હોય તો બીજું કાર્ય એને સોંપવામાં આવે તો બંને કાર્યમાં એ વ્યવસ્થિત કામગીરી પાર પાડીને આપી શકતા નથી. આથી એની વિવિધ કાર્યકુશળતાનો લાભ મેળવી શકાય જો આવા કાર્યની વહેંચણી થઈ શકે તો. ત્યારબાદ પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા માટે, પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા માટે એટલે કે સમય અનુસાર ધંધાકીય એકમની અંદર જે આપણા ગ્રાહકો છે એની શું થતી હોય? માંગ બદલાતી રહે છે. એ માંગ બદલાતી રહે ને એટલે કે એમાં પરિવર્તન આવે ને તો એ માંગને શું થાય? પહોંચી વળવા માટે આવા કાર્યોની શું થતી હોય છે? વહેંચણી થતી હોય છે. ત્યારબાદ છે કે નફામાં વૃદ્ધિ માટે એટલે કે આવા બિનજરૂરી ખર્ચાઓ ઉપર જો કાપ મૂકવામાં આવે અથવા તો આવા ખર્ચા કરવામાં ન આવે અને આવી એજન્સીઓને કામગીરી સોંપી દેવામાં આવે તો વિવિધ પ્રકારના જે ખર્ચાઓ થતા હોય કે ધંધાકીય એકમમાં વિવિધ કર્મચારીઓને ફાળવવામાં આવે, એની પાસેથી અલગ પ્રકારનું કામ લેવામાં આવે તો એના કારણે જે વિવિધ ખર્ચાઓ થાય છે એના ઉપર શું થાય છે તો કે કાપ મુકાય છે અને શું જોવા મળે છે? નફામાં વૃદ્ધિ જોવા મળે છે. ત્યારબાદ છે કે બીપીઓ નું કાર્યક્ષેત્ર કેટલું હોય છે અથવા તો કયા કયા કાર્યક્ષેત્રમાં એ કામગીરી કરે છે? તો કે બેંક ઓફિસ આઉટસોર્સિંગ એટલે કે કયા કયા પ્રકારે એનું કામ જોવા મળે છે? તો કે બેંક ઓફિસ આઉટસોર્સિંગ અને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ. એની અંદર બેંક ઓફિસ આઉટસોર્સિંગમાં શું હોય છે? તો કે બિલિંગ હોય, ખરીદી હોય, ડેટા એન્ટ્રી હોય. તો આવા પ્રકારના જે કામગીરી થતી હોય ને એનો સમાવેશ બેંક ઓફિસ આઉટસોર્સિંગની અંદર કરી શકાય છે. અને ત્યારબાદ છે કે ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગની અંદર તો કે માર્કેટિંગ, ત્યારબાદ કે વિવિધ પ્રકારની સહાયક સેવાઓ, આ દરેક બાબતનો સમાવેશ અથવા તો ગ્રાહક સંબંધિત સેવાઓ કે આ દરેક સેવાઓનો જે સમાવેશ છે ને એ ફ્રન્ટ ઓફિસની અંદર આપણે કંઈક અંશે કરી શકીએ છીએ. બરાબર, એટલે કીધું કે બીપીઓ ના કાર્યક્ષેત્રની અંદર બેંક ઓફિસ આઉટસોર્સિંગ કે જેની અંદર બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી અને ફ્રન્ટ ઓફિસની અંદર માર્કેટિંગ અને ગ્રાહક સંબંધિત જે બધી સેવાઓ હોય ને એનો સમાવેશ મિત્રો અહીંયા આપણને થતો જોવા મળતો હોય છે. ત્યારબાદ જોઈએ નવા પ્રશ્ન તરફ કે જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોત અથવા તો બહિસ્ત્રોત જણાવો કે જે કેપીઓ ના શોર્ટ નામ તરીકે ઓળખાય છે અથવા તો તમને પૂછાય કે કેપીઓ નું ફૂલ ફોર્મ લખો તો કે નોલેજ
પ્રોસેસ આઉટસોર્સિંગ, બરાબર. આની અહીંયા કેવું હતું, આપણે કામગીરી કરતા હતા, પરંતુ હવે અહીંયા કેવું છે કે કામગીરી નથી કરવાની, પરંતુ એક સેવાકીય પ્રવૃત્તિ કરવાની છે. શું છે, અહીંયા આપણે કામ કરતા હતા, કાર્ય કરતા હતા, હવે અહીંયા શું થાય છે તો કે સેવા જોવા મળે છે, કે જેમાં બીપીઓમાં કાર્ય સંબંધિત બાબત હતી અને જ્યારે આ કેપીઓમાં શું છે તો કે સેવા સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે, જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતાનો અપેક્ષિત પ્રમાણે કે જેથી કંપનીનો વિકાસ થાય. ઉચ્ચ કક્ષાનું જ્ઞાન મેળવવાનું અથવા તો કુશળતા કે જેના કારણે કંપનીને નક્કી કરેલું છે એ પ્રમાણે કંપનીની અંદર અપેક્ષિત વિકાસ થતો જોવા મળે. કે ઘણી વખત કંપની એ માત્ર યોગ્ય કાર્ય કરવાથી નહીં, પરંતુ કંપનીની અંદર અમુક પ્રકારની વિવિધ સેવાઓ પણ પૂરી પાડવામાં આવે ને તો પણ કંપની વ્યવસ્થિત વિકાસ કરી શકતી હોય છે. એટલે કીધું છે કે કંપનીઓ અથવા તો કેપીઓની જરૂરિયાત, એટલે કે કંપનીઓની અંદર કેપીઓની જરૂરિયાત. કેમ? કેપીઓ એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ, બરાબર. અને જ્યારે અહીંયા બીપીઓ એટલે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. તો જોઈએ કેપીઓની જરૂરિયાત તો કે સર્વોત્તમ કૌશલ્યની પ્રવૃત્તિ. આ જે છે ને કેપીઓ એ સર્વોત્તમ કૌશલ્યની પ્રવૃત્તિ છે કે જેની અંદર વિવિધ પ્રકારની સેવાઓ, તાલીમ અને માનવ સંસાધનમાં રોકાયેલા પરિણામો ઉચ્ચ કૌશલ્ય ધરાવે છે કે જેથી ખર્ચાનું પ્રમાણ ઘટે છે અને લાભ મળે છે. આ કારણે મહત્તમ રોકાણથી ઉચ્ચ કક્ષાની નિપુણતા મેળવી શકાય છે. એટલે કે અહીંયા સંપૂર્ણ બાબત સેવા ઉપર ફોકસ કરવામાં આવે છે. એટલે કીધું છે કે સર્વોત્તમ કૌશલ્યની પ્રવૃત્તિ છે કે જેમાં કેપીઓ એ સેવાકીય બાબત છે, જેમાં તાલીમ અને માનવ સંસાધનમાં રોકાણના પરિણામો, એટલે કે તાલીમ, કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે અથવા તો આપણા જે માનવીઓ છે, બરાબર, એ સંશોધન પાછળ અમુક પ્રકારે રોકાણ કરવામાં આવે છે ને એનો અર્થ શું હોય છે અથવા તો એનું શા કારણોસર બધા રોકાણો કરવાના આવતા હોય છે તો કે એમાં પરિણામો મળે, ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પરિણામો મળે છે. કે એમાં કર્મચારીઓની પાછળ કામગીરી શું કામ કરવામાં આવે છે, તાલીમ માટે વિવિધ તાલીમ માટેના કેન્દ્રો શું કામ ગોઠવવામાં આવે છે કે કર્મચારીની અંદર કેટલી કૌશલ્યતા રહેલી છે ને, કૌશલ્ય કેટલું રહેલું છે ને એ જાણવા મળે છે. એટલે કે જેના કારણે ઓછા ખર્ચે વધારે લાભ મેળવી શકાય. એટલે કર્મચારીઓમાં આવડત, કલા, કૌશલ્ય કેટલું છે ને એ જાણી શકાય છે, જેથી મહત્તમ પ્રમાણમાં રોકાણ કરીને શું થાય છે, ઉચ્ચ કક્ષાની નિપુણતા મેળવી શકાય છે. ત્યારબાદ છે કે સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ થઈ શકે. સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ એટલે કે ધંધાકીય એકમમાં પ્રાપ્તિ સ્ત્રોત મહત્વનું છે અથવા તો પ્રાપ્તિ સ્ત્રોત છે ને કેવું છે, મહત્તમ છે. મહત્વનું પણ છે અને મહત્તમ એટલે કે અમુક લિમિટેડ છે કે જેથી મહત્તમ ઉપયોગ કરી શકાય. કે જેના કારણે આવા સ્ત્રોતનો શું થઈ શકે છે તો કે મહત્તમ ઉપયોગ કરી શકાય. એટલે કે ધંધાકીય એકમની અંદર કર્મચારીઓની આવડત અને કલા કૌશલ્યનો શું થાય તો કે મહત્તમ ઉપયોગ કરી શકાય કે સ્ત્રોતના મહત્તમ ઉપયોગથી. ત્યારબાદ ત્રીજું છે તો કે જટિલ સમસ્યાનું નિરાકરણ. આ દરેક બાબત ધંધાકીય એકમની અંદર વિવિધ પ્રકારના જ્ઞાનથી શું થતું હોય છે તો કે એને આસાનીથી, સરળતાથી એ બાબતને સોલ્યુશન એનું લાવી શકાતું હોય છે. એટલે કે જટિલ સમસ્યાનું નિરાકરણ પણ સેવાકીય બાબતે તમે જોવો અથવા તો વિવિધ પ્રકારના જ્ઞાન સંબંધિત બાબતે તમે જોવો ને તો એનું કામગીરી અથવા તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન તમે સરળતાથી લાવી શકતા હોય છે. ત્યારબાદ છે મૂલ્ય કાર્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. મૂલ્ય કાર્ય એટલે કે ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ જે કામગીરી કરે છે ને એ કામગીરી યોગ્ય પ્રમાણમાં થાય છે. જે પ્રમાણે એને કામગીરી સોંપવામાં આવેલી છે એ સોંપાયેલા એના જે બધા પેરામીટર છે, એટલે કે આ કામગીરીની અંદર તમારે આટલી ચોકસાઈ રાખવાની છે, આ કામગીરીમાં આટલું, એટલે કે એના જે અમુક પેરામીટર આપણે પહેલેથી નક્કી કરેલા છે એ બાબત ઉપર શું થાય છે તો કે વિશિષ્ટ ધ્યાન આપવામાં આવતું હોય છે. ત્યારબાદ છે કે નાણાંનો મહત્તમ ઉપયોગ થઈ શકે. નાણાંનો મહત્તમ ઉપયોગ એટલે કે ધંધાકીય એકમ પ્રવૃત્તિની અંદર એવું થતું હોય છે કે ઘણી વખત આપણે
ધંધાકીય એકમના જે સંચાલકો છે અથવા તો એના જે કર્મચારીઓ છે એ કંપનીની અંદર મૂડી સ્થાપીને આવા કાર્યો સરળતાથી કરી શકતા નથી, પરંતુ કંઈક અંશે આ પ્રમાણેની કામગીરીથી એટલે કે કેપીઓની જરૂરિયાતથી કંઈક અંશે એવી કામગીરી થઈ શકે કે જેથી કંપનીની મૂડી આવા કાર્યોમાં રોકવી પડતી નથી. કેવા કાર્યો? તો કે ધંધાકીય એકમની અંદર કર્મચારીઓને વિવિધ પ્રકારની તાલીમ આપી અથવા તો એને શીખવાડવું, એને સમજાવવું અથવા તો એની અંદર કલા કૌશલ્યને બહાર લાવવા માટેની કામગીરી. તો આવી બધી કામગીરી પાછળ વિવિધ પ્રકારનો ખર્ચો થતો હોય છે. એટલે કીધું છે કે એમાં શું થાય છે કે આવી કામગીરી જો શરૂઆતથી ન કરવામાં આવે ને તો શું થાય કે એમાં નાણાકીય રોકાણ કરવું પડતું નથી અને એનો શું થાય છે તો કે મહત્તમ ઉપયોગ મેળવી શકાતો હોય છે. ત્યારબાદ છે ખર્ચમાં ઘટાડો. શરૂઆત અહીંયા આપણે જોઈ ગયા કે નાણાકીય રોકાણ કરવું પડતું નથી તો શું થાય છે કે આપણા જે નાણાકીય ખર્ચાઓ છે એમાં શું થતો જોવા મળે છે તો કે ઘટાડો થતો પણ જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો છે તો કે જોખમમાં ઘટાડો. જોખમમાં એટલે કે અત્યારે હાલની પરિસ્થિતિ કેવી છે તો કે હરીફાઈની છે. હરીફાઈની પરિસ્થિતિને કારણે ધંધાકીય એકમમાં વિવિધ નીતિ નિયમો બદલાતા રહે અથવા તો એમાં ફેરફાર કરવો પણ જરૂરી છે. આથી ધંધાકીય એકમમાં કરેલ રોકાણ નિષ્ફળ જાય છે, બરાબર, અથવા તો નિષ્ફળ ન જાય એ માટે વિવિધ નીતિ નિયમો પણ ઘડવા પડે કે જેમાં ફેરફાર થાય. આથી શું થતું જોવા મળે છે કે જોખમમાં પણ શું થાય છે ઘટાડો થાય છે અને પરિણામે આપણું જે કરેલું રોકાણ છે એનો પૂરતો ફાયદો એટલે કે વળતર સ્વરૂપે આપણને પૂરેપૂરા પ્રમાણમાં એનો ફાયદો થતો જોવા મળે છે. હવે સમજીએ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગનું કાર્યક્ષેત્ર એટલે કે કેપીઓનું કાર્યક્ષેત્ર. કેપીઓ એટલે આપણે જોઈ ગયા નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ કે જેનું કાર્યક્ષેત્ર કેટલું છે તો કે વેપાર અને બજાર સંશોધનમાં, ત્યારબાદ કાયદાકીય સેવાઓમાં, એટલે કે આ કયા કયા ક્ષેત્રની અંદર પોતાના ભાગ ભજવે છે તો કે વેપાર અને બજાર સંશોધનમાં પણ સેવાકીય બાબતો જોવા મળે. ત્યારબાદ કાયદાકીય જે સેવાઓ છે એની અંદર પણ શું હોય છે કે એક અંશે એને સેવા પ્રદાન કરવાનું કાર્ય હોય છે. ત્યારબાદ મેડિકલ સેવા, આ ઉપરાંત તાલીમ અને માર્ગદર્શનની જે બધી બાબતો હોય અથવા તો એની સાથે સંકળાયેલી જે બાબતો છે એની સાથે સંકળાયેલી જેટલી સંસ્થાઓ છે એનું કાર્ય. ત્યારબાદ સંશોધન અને વિકાસ સાથે સંકળાયેલા જેટલા લોકો અથવા તો એની સાથે સંકળાયેલી સેવાઓ કે સંસ્થાઓ છે કે એનું કાર્ય. ત્યારબાદ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને એનિમેશન અને ડિઝાઇન કામગીરી સાથે સંકળાયેલી સંસ્થાઓ કે દરેકે દરેક સંસ્થાઓનો મોટિવ, હેતુ, ઇન્ટેન્શન શું હોય છે તો કે એક પ્રકારની જ્ઞાન સંબંધિત બાબતનો હોય છે કે જેના કારણે આપણે જોઈ ગયા કે જરૂરિયાત કઈ કઈ ઉદ્ભવે છે અને એનું કાર્યક્ષેત્ર કેવું થાય છે તે બાબતે. તો કે ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે આજે આ ટોપિકને ચર્ચા વિચારણા કરી આપણે અને આ ટોપિક વિશે આપણે માહિતી મેળવી ગયા, બરાબર. તો અહીંયા ચેપ્ટર નંબર 4 આપણું ફિનિશ થાય છે, બરાબર. આશા રાખું છું કે આ ચેપ્ટર નંબર 4 ની અંદર પણ તમને વિશિષ્ટ રીતે અથવા તો વિવિધ રીતે કંઈક આપવાની કોશિશ કરેલી છે કે જે તમને સરળતાથી બધું સમજાણું છે. અને મિત્રો મળીએ હવે આપણે નવા ટોપિક સાથે, નવા વિડીયોની અંદર, નવા ચેપ્ટર સાથે, બરાબર. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ અને સબસ્ક્રાઈબ કરતા રહો મિત્રો. થેન્ક યુ મિત્રો.